પાણીની સમસ્યા ખૂબ જ છે। 1000 ફૂટે પાણી હતા અને આ તળાવથી આજુબાજુના ખેડૂતોને જે તળ ઊંડા ગયા તળ ઊંચા આવશે, વત્તા જે પિયત કરવાનું છે એમાં પણ ખૂબ ખૂબ લાભ થશે। બોર રિચાર્જ કરવાના, તળાવો ખોદવાના, ખેત તલાવડીઓ કરવાથી ખૂબ ફાયદો થયો છે। મારું નામ જાટ વાલાજી ગુનબાજી, સરપંચ યાવરપુરા ગ્રામ પંચાયત। આ યાવરપુરા ગામે અને આ તળાવથી આજુબાજુના ખેડૂતોને જે તળ ઊંડા ગયા તળ ઊંચા આવશે, વત્તા જે પિયત કરવાનું છે એમાં પણ ખૂબ ખૂબ લાભ થશે। એટલે આ ગામો ગામ અને તળાવ અને આ જે પાઇપલાઇન આવી છે અહીંથી ચાર વાલ નાખ્યા છે। અહીંથી પોચપીપળા તળાવ, ગુંદાવળો તળાવ, 7 પીપળા તળાવ અને નાનું ઊંડું એમ ગણીને આપણા ગામમાં યાવરપુરા ગામે 5 તળાવ મંજૂર થયા અને પાઇપલાઇન પણ નંખાઈ ગઈ છે। 2027માં આ પાણી નાખી અને ખેડૂતોને ખૂબ સુખ અને સમૃદ્ધિ બનાવે। પાણીની સમસ્યા ખૂબ જ છે। 1000 ફૂટે પાણી હતા, પણ આ બોર રિચાર્જ કરવાના, તળાવો ખોદવાના, ખેત તલાવડીઓ કરવાથી ખૂબ ફાયદો થયો છે। એનાથી તળ ઊંચા આવ્યા છે અને આ તળાવ ખોદવાથી આજુબાજુના ખેતરોમાં પાઇપલાઇન નાખવાની છે। આનાથી આજુબાજુના કિલોમીટર સુધી પાઇપલાઇન નાખવાની, એટલે યાવરપુરાના ખેડૂતોને ખૂબ ફાયદો થવાનો છે આ તળાવ ખોદવાથી। અને આનાથી ગામને ખૂબ ફાયદો થવાનો છે, આજુબાજુના ખેતરોને ખૂબ ફાયદો થવાનો છે। અને યાવરપુરામાં 5 તળાવોની મંજૂરી થઈ છે અને 5 ઊંડા કરવામાં ચાલુ છે। અમારું જે યાવરપુરા ખાતે આ ભીનમાળિયું તળાવ છે એ 100% લોકફાળાથી ખોદાઈ રહ્યું છે અને આમાં નર્મદાની પાઇપલાઇન પણ મંજૂર થયેલી છે। અમારા ગામમાં 3 પાઇપલાઇનો મંજૂર થયેલી છે અને 2 પ્રોસેસમાં છે, 2 તળાવોની, એટલે ટોટલ 5 તળાવોમાં નર્મદાના પાણી આવશે। તો આ તળાવમાં નર્મદાના પાણી આવશે એટલે આજુબાજુના ખેડૂતો કનેક્શન લઈ અને પિયત કરશે અને આ તળાવથી લગભગ આજુબાજુના 100 ખેડૂતો આનાથી સિંચાઈ કરશે અને માં નર્મદાના નીર અમારા ગામમાં આવશે એની અમને ખૂબ ખુશી છે। પહેલાં તો જે જગ્યાએ તળાવ હતો એ નીમ જ નહોતું, પણ હવે જે આ સરકારે જે મોટો નિર્ણય લીધો છે એમાં આ નીમ કરવાની જે પ્રક્રિયા જમુના નંબર 2માં નોંધ પડવાની એ મોટો નિર્ણય લીધો છે। આ લોક ભાગીદારીથી ખોદાઈ રહ્યું છે। સુજલામ યોજનાથી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને CR પાટીલ સાહેબ અને શંકરભાઈ ચૌધરી સાહેબ અને આપણા પાણીદાર ધારાસભ્ય અને મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબનો ખૂબ ખૂબ આભાર।